તું ક્યારનો હિસાબ કરે છે આ લગ્નનું તે એસ્ટિમેટ કાઢ્યું ક્યાં કેટલા રૂપિયા વાપરવાના છે કેટર્સમાં વરઘોડામાં જમણવારમાં તો આ બધાનું લિસ્ટ શું છે કેટલું એ તો કે પપ્પા હું એ જ ગણતરી કરું છું. આમ તમે ટોટલી જોવો ને તો મારા લગ્નનો ખર્ચો 1 થી 1.5 કરોડ જેવો થશે. 1.5 કરોડ રૂપિયા? હા બેટા તને ખબર છે અત્યારે આપણો મોભો દેખાય છે ને પણ એટલી બધી કેપેસિટી આપણી નથી. થોડું ટૂંકમાં થાય ને એ રીતે કરવું પડશે. પપ્પા મારે પણ એમ જ કરવું છે પણ આ અત્યારે ટૂંકમાં કરાય એવું છે નહીં. કારણ કે આપણે જો કરકસર કરશું ને તો આપણી ઇમેજ ડાઉન થશે. અને આપણે છે ને આ બધો ખર્ચો એટલા માટે કરવો પડશે કે સામે મારા જે સસરાવાળા છે એને એવું લાગવું જોઈએ ને કે આ લોકો પૈસાદાર છે. જો આપણે આવું નહીં કરીએ તો આપણી ઇમેજ ત્યાં ડાઉન થશે. હા તમે કરોડોની વાત કરો છો, એટલા બધા રૂપિયા લાવશો ક્યાંથી? અરે હું એ જ એને સમજાવું છું કે આ માભા પ્રમાણે જેવું દેખાય છે ને એવું આપણી પાસે નથી. જો પપ્પા મમ્મી મારે મારા લગ્નમાં કોઈ પણ પ્રકારની કરકસર કરવી નથી. હું એવું લાગશે ને તો હું લોન લઈ લઈશ પણ કોઈ પણ પ્રકારની કરકસર નહીં ચાલે. બેટા મને બધી સમજણ પડે છે કે લોન લેવાથી રૂપિયા મળે છે, વ્યાજે લેવાથી રૂપિયા મળે છે, પણ પછી ભરી ભરીને તૂટી જાય શું? પણ બેટા એ આગળ વિચારવું પડે ને, તો એ હપ્તા તું ભરીશ ક્યાંથી? હવે તમારે જે કરવું હોય, હું બસ એટલું જાણું છું કે આપણો મોભો ત્યાં નીચો ન દેખાવો જોઈએ. એ લોકોને લાગવું જોઈએ કે આપણે પૈસાદાર છીએ. આ જ વાંધો છે આ સમાજમાં. મોટા દેખાડા કરી કરીને કરોડોનો ધુમાડો કરી નાખે છે, પછી વળ ખાય છે બાપ દીકરો આખું ઘર. એ તને ખબર પડે છે? આ સમાજમાં અત્યારે આ જ ચીલો ચાલે છે. મમ્મી પપ્પા આ હું તમારો એકનો એક દીકરો છું કે નહીં? હા તેથી શું? તો હું એકનો એક દીકરો છું તો પછી આ તમારે એક જ વાર મારા લગ્ન કરવા છે ને, તો પછી અને ગામડે આપણી જમીન પડી છે બરાબર, સમય આવે ત્યારે એ આપણી સેફટી માટે છે જ. અત્યારે હું લોન લઈ લઉં છું અને અત્યારે બસ મારે આ છે ને ધામધૂમથી લગ્ન કરવા છે. મમ્મી સમજાવો ને પપ્પાને. હા હવે એની ઈચ્છા છે તો આપણે કરવું જ પડશે ને. કોઈ વાંધો નહીં, એની ઈચ્છા છે ધામધૂમથી કરવાની તો લઈ લે લોન બેટા, બીજું શું. સારું બેટા, હવે છે ને તું આ લિસ્ટ બનાવી નાખ, હું ને તારા પપ્પા ખરીદીની તૈયારી કરવા મળીએ. અત્યાર સુધી આ લિસ્ટ જ બનાવતો હતો અને એ હું તમને છે ને PDF તમારા ફોનમાં મોકલું છું. જોઈને તમે બંને તાત્કાલિક ખરીદી ચાલુ કરી દેજો. કોઈ વાંધો નહીં. રીના હજી આવી નહીં. ઓહો હો. હાય, હાય, તમે આવી ગયા? દેખાય છે હું આવી ગઈ. એક ખાસ વાત કરવાની હતી અને આપણા જીવન માટે એ વાત બહુ અગત્યની છે. બોલ કહું? કહેવાની જ હોય ને એટલા માટે તો હું આવ્યો છું. આપણે લગ્ન કરવાના છે બરાબર? તો તું શું વિચારે છે? કઈ રીતે લગ્ન કરીશું આપણે? ધામધૂમથી કરીશું. તું જ કે ને કઈ રીતના કરીશું? હા તે જે રીતે કીધું ને ધામધૂમથી કરીશું એ રીતે તો મને લાગે છે સુતળી બોમ્બ નહીં ફોડે અને પેલા સુરસુરિયા ફોડશે. હવે મારી વાત સાંભળી લે, મારે લગ્ન છે ને એ રીતે કરવા છે. પેલા બોલીવુડમાં પિક્ચરમાં હીરો હિરોઈન કેમ કરે એના અસલી મેરેજ એ રીતે. અને તને ખ્યાલ હોય તો હમણાં જયપુરમાં મુકેશ અંબાણીએ રિસેપ્શન ગોઠવેલું હતું અનંત અંબાણી એના છોકરાનું. સિમ્પલ, મારે સીધા સિમ્પલ એવા લગ્ન કરવા છે. અને બીજી એક વાત કહી દઉં કે આપણે રિસેપ્શન ગોઠવવાનું છે શાનદાર, મ્યુઝિક હોય, ઉપર આકાશમાં ફટાકડા ફૂટતા હોય. હા ફોટો સમજી ગયો ને તું કે મારે લગ્ન કઈ રીતે કરવા છે. એક વસ્તુ, અને આ કપડા તો આપણે છે ને મનીષ મનોત્રા પાસે જ ડિઝાઇન કરાવવાના છે, બાકી બીજું કોઈ નહીં. ભલે એક કપડાના 5 લાખ રૂપિયા થાય. હા મને પણ એવા શોખ છે અને છે ને બધા સેલિબ્રેશન આપણે ધૂમધામથી કરશું, એકદમ જબરદસ્ત સ્ટાઇલિશ થી. પેલા સેલિબ્રિટી બધા કરે ને એ રીતના. અને તું ટોટલી ખરીદી તારી પસંદગીની કરજે. અને બીજું કે તમે ખર્ચો કરી શકશો ને તો હજી એક મારી ઈચ્છા છે એ કહી દઉં. હા બોલ ને. આપણે પેલી મશહૂર ડાન્સર કોણ છે અમેરિકામાં, બહુ ફેમસ છે. હા એ જે હોય તે પણ કે ને શું છે? લંડનમાં છે અમેરિકા ખબર નહીં, બહુ ફેમસ છે. તમે ગૂગલમાં નાખશો ને એટલે આવી જશે. આપણે એને આપણા લગ્નમાં એને જ લાવવાની છે, બીજું કોઈ નહીં. ડાન્સ કરવા માટે? હા. વાહ ભાઈ વાહ, કાઈ વાંધો નહીં ગાંડી. આપણે છે ને અને મારી જે જ્વેલરી છે ને એ પણ
પ્રોપર ડિઝાઇનર પાસે જ કરાવવાની છે. અને મારે કઈ આ ગોલ્ડ નથી પહેરવું, આ ઓરિજિનલ અમેરિકાના ડાયમંડ વાળી જ્વેલરી જ પહેરવી છે. પ્લેટિનિયમ ગોલ્ડ માં બનેલી હોય ને? હા, હું એ જ કહેવાનો હતો. આપણે એકવાર અમેરિકા ભલે ધક્કો થાય, પણ મારે ઓરિજિનલ ડાયમંડ વાળી જ પહેરવી છે. એમાં જો કઈ ચૂક નહીં કરતા. બાકી જ્વેલરી મારા પસંદની નહીં હોય ને તો આ મનીષ મલ્હોત્રાના લહેંગા ચોલી, આ તે આ જે બોલાવેલા બધા આ શું કહેવાય હીરો હિરોઈન, એમાંથી એક હિરોઈન કે એક હીરોને બોલાવો છો જે બહુ ફેમસ હોય ને એને, તો આપણા લગ્નની છે ને છાપ પડી જાય. ગાંડી, તને કયો હીરો ગમે છે કે ને તું? હું પછી તમને છે ને ખાનગીમાં કહીશ. હું ગમું છું ને તને? તમે હીરો છો? હા, તો હું હીરા જેવો જ લાગુ છું ને. કોણે કીધું? આ કોહિનૂરનો હીરો લાગો છો? ફિલ્મ સ્ટાર નો હીરો નહીં, હું ફિલ્મ સ્ટાર ના હીરો ની વાત કરું છું. અચ્છા. આ કોલસામાં નાખેલો કોહિનૂર નો હીરો નથી કહેતી. સમજાઈ ગયું? આપણે એને લાવવાના છે. જો આ બધામાંથી એક વસ્તુ મારી નહીં થઈ ને તો હું લગ્ન નહીં કરું. અરે ગાંડી, કેવી વાત કરે છે? આ તારી બધી ઈચ્છા મારે પૂરી કરવાની છે. અને છે ને મેં મારા પપ્પાને કહી દીધું છે કે લગ્નમાં આપણે કમસે કમ 1.5 કરોડનો ખર્ચો કરવાનો છે. બધું લિસ્ટ મેં તૈયાર કરીને આપી દીધું છે ને ખરીદી પણ ચાલુ થઈ ગઈ છે. 1.5 કરોડ? હા, 1.5 કરોડ તો ઓલી અમેરિકા વાળી આવશે ને ડાન્સર એ લઈ જાહે. 1.5 કરોડે કાઈ નહીં થઈ યાર. ઈ 1.5 કરોડ નો લઈ ઓળખે છે મને. હવે તું હું એટલી બધી લે તમને ઓળખે? હા, ઈ બધું સસ્તામાં આવશે. બાકી આપણે વધારે ધ્યાન આપવાનું છે તારી ખરીદીમાં. તારા પસંદના કપડા, એકદમ જબરદસ્ત સેલિબ્રેશન, સમયાણું બમયાણું તું જો ને, ફાર્મ બામ બધું એકદમ ફાન્ટાસ્ટિક બધું હોવું જોઈએ, જબરદસ્ત. બરાબર? મારા લગ્નમાં છે ને સમિયાણું નહીં આવે, બરાબર છે? અરે ઈ તું સમજી ને, ઈ ગામડી ભાષામાં સમયાણું કહેવાય, પણ આની ભાષામાં છે ને લાઇટ ડેકોરેશન કહેવાય, પછી ફ્લાવર ડેકોરેશન કહેવાય, રજવાડી ફ્લોર કહેવાય, એકદમ જબરદસ્ત. નીચે આવો થોડા, ઉપર જવાનું છે. કારણ કે આ સમિયાણું ફ્લાવર ડેકોરેશન ઈ નથી કરવાના, મારે કરવા સમુદ્ર વચ્ચે, દરિયાની વચ્ચે લગ્ન કરવા છે. આ બધી આજુબાજુ બધી જ જગ્યાએ પાણી પાણી દેખાવું જોઈએ, વચ્ચે આપણો મંડપ હોય. એ બધું મૂકો ને અત્યારે, પછી એ બધું કરશું. આપણે એક કામ કરીએ, અત્યારે છે ને મસ્ત હોટલમાં જમવા જઈએ. પંજાબી? તમને જે ઠીક લાગે એ. બેસ ગાડીમાં, ચાલ આ બાજુ. મમ્મી, આ ઘરના બધા કામ થઈ ગયા હોય ને તો આપણે છે ને મંદિરે જવાનું છે. આપણે આ બેનની સગાઈ થાય ત્યાર પછી આપણે પૂજા રાખવાની વાત કરી હતી તો પૂજા રાખી જ નથી. તો હું એમ કહું છું કે આપણે અત્યારે ફ્રી થઈ ગયા છીએ તો પૂજા કરી આવીએ. માંડ સમય મળ્યો છે. જો પછી હું કાલે પાછો ઓફિસે જતો રહીશ ને તો સમય નહીં મળે, પછી પાછો ક્યારે સમય મળે એનું કઈ નક્કી નથી. બરાબર છે, પણ દીકરા મને થોડી ચિંતા થયા કરે છે. અરે શેની ચિંતા થાય છે તમને? શું થયું? મારી ફ્રેન્ડ રીટા, એનો ફોન આવ્યો હતો. શું થયું? એમના ઘરે કઈ થયું છે? ના દીકરા, એમણે એવું કીધું કે આપની રીનાના સાસરિયાને એ લોકો ખૂબ સારી રીતે ઓળખે છે. અરે વાહ, તો સારું થઈ ગયું ને. આ જો તમારી બેનપણી છે અને આપણી બેનના સાસરિયાને સારી રીતે ઓળખે છે તો કંઈ પણ હશે ને તો આપણે તરત જાણી શકશું અને તરત આપણને ખબર પડશે. નવા જૂની વાત તરત જ આપણને. દીકરા, મારી વાત તો સાંભળ. રીટાનું કહેવું એમ છે કે આપની રીનાની સગાઈ માટે આપને ખૂબ ઉતાવળ કરી લીધી છે. આપની રીનાને આના કરતાં પણ વધારે સારું કમાતો છોકરો મળી શકતો હોત. અને જ્યારથી મેં એની આ વાત સાંભળી છે ત્યારથી મને થોડી ચિંતા થઈ ગઈ છે. જો મમ્મી, આ તમારા ફ્રેન્ડ જે છે એ શું નામ કીધું? રીટાબેન. રીટાબેન એ એવું કહે છે કે તમે સંબંધ કરવામાં ઉતાવળ કરી નાખી છે. એ કયા આધારે કહે છે? એને આપણા જમાઈને જોયા છે? હા દીકરા, એ લોકો ખૂબ સારી રીતે ઓળખે છે રીનાના સાસરિયાને, દરેકે દરેક જણને. જો આ બધું કેવું હોય ખબર છે? આ અડોશ પડોશમાં રહેતા હોય ને એટલે એકાબીજાથી જલન થતી હોય એટલે એ તો એવું કહે જ નહીં. કારણ કે શું છે કે એના ઘરમાં કોઈ છોકરો બાકી હોય ને તો બાજુમાં કોઈ પડોશીમાં કોઈ છોકરાના સગાઈ કે એવું થાય ને તો એમ જ કે અરે રે એના થઈ ગયા, મારા છોકરાને નો થયા, પછી વાતો આવી કરતા હોય. ભલે તમારા ફ્રેન્ડ છે, માનું છું કે કદાચ કહેતા હશે, પણ તમે જ વિચારો ને કે આ આપણા જમાઈની આ આપણી બેન સાથે સગાઈ થઈ છે ત્યારથી એને કેટલા સાચવે છે, કેટલો એની પાછળ ખર્ચો કરે છે. તમે જોયું ને? હા હા, એક વાર પણ એને આમ દુખી થવા નથી દીધી. હા, એ વાત તો સાચી. તો પછી આપણે ચિંતા કરવાની શું જરૂર છે? અને મોટી વાત તો એ છે કે મારી આ રીનાબેનને પહેલી જ વારમાં આ જમાઈ પસંદ આવી ગયા છે. તને ખબર છે ને મમ્મી કે આ મારી બેન કેટલી નખરાળી છે, કેટલા આગળ છોકરા જોયા, સાચી. કોઈમાં હા પણ નથી પાડી એને.
સાચી વાત. તો પછી જ્યારે જ્યારે ફરવા લઈ જાય ત્યારે કાંઈક ને કાંઈક ગિફ્ટ લઈને આવે છે. આ કપડા, વીટી, કાંઈક જ્વેલરી, મેકઅપ, કાંઈક ને કાંઈક આવી ગઈ લ્યો. શું મારા મેકઅપની જ વાત કરતો તો ને ચીબલા? હા, તને મેકઅપ લઈ જ નથી દેવાનો થતો. કઈ નહીં, હવે તું ના લઈ દે ને તો મને તારી પાસે કઈ આશા પણ નથી. આ તારા જીજાજી છે ને એ મને મેકઅપ લઈ દે. ખબર છે? બસ હવે તમે બે જણ લડવાનું બંધ કરો. થોડાક જ દિવસમાં તારી બેન પરણીને જતી રહેશે, પછી કોની સાથે લડશે? તો એટલે જ તો બધું વસૂલ કરી લઉં ને. આ સમજાવો ને તમારા ચીબલાને. મારી સાથે જ્યારે હોય ત્યારે ઝઘડો કર કરતો હોય. આ તારી વહુ આવે ને, તારી વહુ આવે ને ત્યારે તું એની સાથે કરજે, ખબર પડે. બસ બસ સતુંદરી, બસ. મમ્મી એક વાત કહું, એક વસ્તુ બતાવું. આ ચીબલાને તો નહીં જ બતાવું. તેલ લેવા જા કાળી. તમારા જમાઈએ શું આપ્યું જો? આ મારા ભાઈ માટે જ આપી છે, પણ હવે એને નથી આપવાનું. શું કીધું મને? ચકલી, છીબલી, ડાયો. હોશિયારી. તું આ હું સાસરે જઈશ ને ત્યારે તને મારી બહુ યાદ આવશે, તું જોઈ લેજે. ધ્રુસકે ધ્રુસકે રડશે, જોઈ લેજે. હા સાસરે જા ત્યારે ને. હા, અત્યારે તો મને હેરાન કરશો ને. મમ્મી કેવું થશે ખબર? પેલો વાંદરો કેવું રોતો હોય, છ નમોનો છપ, બાથરૂમમાં આંસુ પાડીને આ શોવર લેતો હશે ને આંખમાંથી આંસુ જાતા હશે. એ વાંદરી તું. બસ હું નહીં બોલતી. બસ પહેરાઈ દે તારા ભાઈને. અને આમે થોડા દિવસમાં એ જતી રહેવાની છે. આ હાથે નો આ. કેટલું પહેરવું છે હાથમાં? હા લે. આમે થોડા દિવસમાં જતી રહેવાની છે. થોડાક દિવસ તો હસીથી ખુશીથી રહી લો. અરે મસ્તી કરીએ છે મમ્મી, તમે પાછા બહુ તો આને મસ્તી હા મસ્ત લાગે છે. પણ તને નથી થતી? એક કામ કરીએ, તું પેલા જાડો થઈ જા પછી પહેરજે. તારે ના આપી હોય તો પાછી આપી દો. રાખ ને, હું એમ માનીશ ભિખારીને આપી દીધી. મારા જીજાજીને છે ને મારે કહી દેવું છે શું કહીશ તું? કે છે ને તમે છે ને હાવ ટૂંકમાં પતાવજો. ધામધૂમથી લગ્ન જ નહીં કરતા. પણ ભલે સિબલીના સપના બધા પૂરા ન થાય. હે પણ મારે છે ને વાત થઈ ગઈ છે. અમારે કઈ રીતના લગ્ન કરવા ને તું તો છે ને વચ્ચે બોલતો જ નહીં. કઈ રીતે લગ્ન કરવાના છે? નથી કેવું, ધામધૂમથી કરવા છે. બધી પ્લાનિંગ કહી દીધી, પણ તને બિલાડા હું કહીશ જ નહીં. જ્યારે હોય ત્યારે વચ્ચે ડબ 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 કરતો આવતો હોય. કેતો તો ને મમ્મી કે ધામધૂમથી લગ્ન કરશે જીજાજી, એટલે ચિંતા કરવાની કઈ જરૂર જ નથી. આવી ગયા ખરીદી કરીને? બહુ થાકી ગયા ખરીદી કરી. આજ ખરીદી કેટલી કરી. પણ મજા આવી. હા, પણ મને એવું લાગે છે કે આ કપડામાં છે ને વધારે પૈસા વહી ગયા હોય એવું. આ ફેશન વહી જાય ને એટલે મોંઘાડા કપડા પડ્યા રહેશે. શું મમ્મી તમે તે હવે આ લગન એક વખત થાય, ભાઈના લગન છે ને તો આ વખતે તો આ કપડાનો બધો શોખ અને પૂરેપૂરો બધો શોખ પૂરો કરવાનો છે. અને તમને ખબર ભાભી, મને છે ને તમારી જેમ ડિઝાઇનર કપડાનો બહુ શોખ છે, એટલે આ વખતે બધા મેં એવા લીધા છે. મમ્મી કહેતા હતા ને એટલે મેં થોડુંક રિઝનેબલ લીધું. બાકી ખબર આપણે પહેલો ડ્રેસ જોયો તો પરિવાળો 35,000 નો, મારે એ જ લેવો હતો. આ પણ મમ્મીએ કીધું ને એટલે આપણે નોર્મલ લઈ લીધું. મને એ ગમતો તો હો, પણ પછી આ તો લગન થાય ના છે એટલે એટલું બધું મોંઘું મારે ના લેવાય. હા, એટલે તમે બે બહુ ડાયું છો હે ને? કે મમ્મી બેટા, હું એક વાત કહેવા માંગુ છું. તમે લોકો ભલે બધી ખરીદી કરીને આવ્યા, મોંઘાદાટ કપડાં લીધા, પણ આ વર્ષે વર્ષે પેટર્ન બદલાઈ જાય ને પછી જૂની પેટર્ન ને તમે જ નહીં પહેરો, પડ્યા રહેશે. એટલા માટે કહીએ છે. શું પપ્પા તમે તે કીધું તો ખરા. હવે લગન એક વખત થાય અને પેટર્નો તો એવી આવતી રહેવાની જતી રહેવાની. દર વર્ષે કઈ થોડી 35,000 ના લેવાના હે? પણ તારા પપ્પા સાચું કહે છે ને. અરે રીના, કાંઈ વાંધો નહીં. તું તમ તારે ગમે એટલી મોંઘી વસ્તુ હોય ને એ લઈ લેજે, બરાબર? હા બેટા, અને આમ જો આ વહુ આપણા ઘરે પહેલી વાર આવ્યા છે, એને લગ્ન પહેલા, એટલે તું એના માટે કઈ દૂધ બૂધ બનાવતી આવ. હા તે હારું, હાલો તમે બધા બેસો, હું દૂધ બનાવી. હા બેટા, ખરીદી બધી પતી ગઈ ને તમારી? હા, ઓલમોસ્ટ તો બધું લેવાય જ ગયું છે. હવે કઈ બાકી હશે ને તો હું કહી દઈશ, આપણે લઈ આવશું. અને તમે પેલું ગાર્ડન ને બધું બુક કરાવી દીધું છે ને?
બધું રીના બધું કમ્પ્લીટ બુક થઈ ગયું છે. આપણે જે પ્રમાણે વાત થઈ હતી ને હા. એ પ્રમાણે મેં બધું બુક કરાવી દીધું છે. કઈ ઘટતું નથી ને કઈ વસ્તુ બાકી નથી રહી જતી ને ના બાપા ના, બધું કમ્પ્લીટ છે. અને જોજો કઈ વસ્તુ બાકી ના રહી જાય લે તમને ભરોસો નથી મારા ભાઈ ઉપર અરે મેં ઘણી વસ્તુ કીધી છે કદાચ એવું થાય કે ભૂલાઈ જાય એટલે કહું છું નાના ગાંડી મને થોડું બોલાય. તે જે કીધું હતું ને એ બધું મેં કમ્પ્લીટ બુકિંગ કરાવી નાખ્યું છે. સારું અરે વાહ, આ લગ્નના તો ફોટા કઈ જબરદસ્ત આવ્યા છે ને. અરે રીના, ફોટા તો જો, આપણા લગ્નના ફોટા કેવા મસ્ત આવ્યા છે. અરે વાહ છે ને? બહુ મસ્ત છે આજો આજો. ફોટા તો આવે જ ને મસ્ત આપણે ખર્ચો કેટલો કર્યો હતો લગ્નમાં હું તમને શું કહું છું આ લગ્ન પછી બધા કપલ ફરવા જાય છે તો ચાલો ને આપણે પણ કશે જઈએ અરે હું શું કહું રીના, હમણાં થોડું ખમી જાય ને. શું ખમી જા હા હું કે જમ્મુ કાશ્મીર જવાની વાત નથી કરતી આ શિમલા મનાલી જવાની વાત કરું છું આ બધા કપલ જતા હોય તો એ ઈચ્છા ન હોય કે આપણે બંને પણ જઈએ હા હા ઈચ્છા હોય, પણ હું શું કહું, અમે હમણાં લગ્નમાં થોડી રજા મૂકી હતી ને, હું પરિવાર પાછું જોબ પર જવાનું શરૂ કરી દઉં ને એટલે થોડા પૈસા આવે પછી આપણે જઈ આવશું. હા શું બોલો છો પૈસા આવે ત્યારે જઈ આવશું એટલે એનો મતલબ એ છે કે તમારી પાસે અત્યારે પૈસા નથી એમ અરે એમ નથી કહેતો, પૈસા છે થોડા ઘણા વાપરવાના છે, પણ જોબ ફરીવાર જવાનું શરૂ કરી દઉં તો પછી થોડા પૈસા આવે તો પછી આપણે હાથ આપણો છૂટો રહે ને ક્યાંક વાપરવા હોય તો એમ કહું. હવે તમે મને ના બનાવો બરાબર છે હા શિમલા મનાલી મારે જાવું છે એટલે જાવું છે 10 દિવસની ટ્રીપ છે એ કહી દઉં છું તમારે જે રીતે બુક કરાવવું હોય ને એ રીતે બુક કરાવી દેજો બાકી આ પૈસાની મગજમારી મારે નથી સાંભળવી મને ખબર જ છે તમારી પાસે પૈસા છે જ તે એટલે ખોટી લપ ના કરો ખોટા પૈસા નથી એવું ના બતાવો. અરે રીના, તને મારા પર ભરોસો છે ને? ભરોસો છે જ તે કે તમે લઈ જશો બરાબર છે હા તો બરાબર. ટિકિટ બુક કરાવો ચાલો મારે જાવું છે ને એ વસ્તુ ફાઇનલ છે આમ 2 દિવસ કે 2 મહિના ખમવાની મારામાં તેવડ નથી અને તમને ખબર જ છે જે વસ્તુ મને જોઈએ એ તાત્કાલમાં હાજરમાં જોઈએ એટલે આ પૈસાનું બાનું છે ને હવેથી મને બતાવતા જ નહીં. ભલે હું ટિકિટ બુક કરી નાખું છું, આપણે જઈએ છીએ. શિમલા બસ? મનાલી પણ મનાલી જવું છે બસ? હા એમ પહેલેથી માની જતા હોય તો મારે તમારી સાથે મગજમારી તો ના કરવી પડે. સારું ચલો હવે તમે ટિકિટ બુક કરાવી છે ને તો તમારા માટે વરિયાળીનું શરબત બનાવીને લાવો. થેન્ક યુ. મોસ્ટ વેલકમ. હવે તો કઈ ઉપાધિ નથી ને તમને દીકરાના લગ્ન પતી ગયા હવે તો શું ઉપાધિ હોય ઘરમાં વહુ આવી ગઈ પછી તો ઉપાધિ મટી જ જાય ને. જય શ્રી કૃષ્ણ મમ્મી. હા જય શ્રી કૃષ્ણ બેટા. હા બધી તૈયારી થઈ ગઈ ને કઈ ભૂલાતું તો નથી ને? કાંઈ નથી ભૂલાતું. હા તો સારું. અને જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. આવો ને. આવો બેન. આ બધી શેની તૈયારી? તમને નથી ખબર આ છીપલાને ફોન તો કર્યો તો મેં હું જાઉં છું મમ્મીને લઈને આવજે તે કીધું નથી મમ્મીને. હા એટલે મેં મમ્મીને કીધું તું, પણ મેં મમ્મીને એવું કીધું તું કે તું શિમલા જાય છે. મમ્મી હું કહેવાનું ભૂલી ગયો કે આ સિબલી શિમલા જાય છે. બિલાડા ચૂપ કરને. આ તને શું લાગે છે શિમલા હું એકલી જઈશ? મને એકલી કોણ ભાવ પૂછવાનું? આ તારા જીજાજી સાથે નહીં આવે? અને આ તારો ભાઈ તને સિબલી કહે છે તો મને પાછો ક્યાંક સામે સિબલો એવું નથી કહેતો ને પાછળથી? તમે વિચારી લ્યો આ કહેતો જ હોય હો. આ મમ્મી અમે છે ને બંને શિમલા મનાલી જઈએ છીએ. ખૂબ ખબર. સરસ. ખબર છે. સારું પણ આ બધી વાત કરશો કે મહેમાનને પછી ચા પાણી નાસ્તાનું તો પૂછો. અરે ના ના અમે ચા નાસ્તો કરીને જ આવ્યા છીએ. હા ભાઈને તો ખવડાવવાનો જ નહોતો ખાલી તમને જ ખવડાવવાનો હતો. તો અમારે ઘરે ખાવા આપે છે હો. છે ને તો સારું. આ તમને હેરાન કરે છે? અરે તું વાત જ જવા દે. તને જેટલો હેરાન કરતી હતી ને સમજી લે કે એના કરતા 50% વધારે મને હેરાન કરે છે. મેં તમને પહેલા કીધું તું, મંડપમાં કીધું તું મેં તમને કે રેડી રહેજો, તો તમે એમ કે હા હા
વાંધો નહીં, હા હા, તમે સમજ્યા જ નહીં. મમ્મી આનું તો હું પહોંચી વળતી હતી, પણ હવે તમારા દીકરા એને સમજાવો. મેં ક્યારે તમને હેરાન કર્યા? આ ખાલી શિમલા જવા માટે મેં એને ફોર્સ કર્યો છે, બાકી મેં એને કઈ કીધું જ નથી. બેન, એ તો હવે છે ને મજાક મસ્તી કરે છે. ચોખવટ કરવાની કઈ જરૂર નથી. આ છે ને ઓળખી જ છે. બેન, મેં તો આ લોકોને કીધું જ તું કે તમે લોકો છે ને આવતા મહિને ફરવા જાજો. જો રીનાને આરામ થઈ જાય અને જઈને ઓફિસમાં જાજી રજાઈ ન પડે. પણ રીનાને જાવું તું તો પછી મેં કીધું જઈ આવો, મારે શું વાંધો છે. મેં તો જમાઈને પહેલા જ કીધું હતું કે મારી દીકરીને ફરવાનો ખૂબ જ શોખ છે, એટલે અત્યારે ભલે ને જઈ આવે, બીજી વાર ગમે ત્યારે પછી જશે. અને ફરવા જવાની વાત આવે એટલે રીનાને ગમે એટલો થાક લાગ્યો હોય ને બધું છું. અને ફરવાનો તો મને શોખ છે, પણ જ્યારે સગવડતા હોય ને ત્યારે. એટલે એટલે હું એમ કહું છું કે આપણી પાસે સમયની અનુકૂળતા હોય, અને આમાંય તે અત્યારે મોંઘવારીનો બહુ માર છે, એટલે મારો કહેવાનો મતલબ એમ હતો કે આપણે થોડા આ ખર્ચા જાળવીને કરીએ ને તો સારું, પછી ક્યાં આપણે નથી જવાતું એમ. હા હા. ભાભી, હું શું કહું છું, આ તમે લોકો શિમલા મનાલી જાઓ છો ને તો મારી માટે છે ને ત્યાંથી સારી સારી વસ્તુઓ લાવજો. તમને ખબર છે ને તમારી ચોઈસ બધી મને ગમે છે, એટલે તમે શું કામ મોઢું બગાડો છો? જો ભાભી નો મંગાવો ને નો લાવતા. તમે શું કામ ચિંતા કરો છો? હા, તમારા ભાઈ નહીં લેવા દે ને તો એને ઉલ્લુ બનાવીને હું તમારા માટે બધી વસ્તુ લઈ લઈશ. મારી હાટું બિલાડા, તું ચૂપ રહે. તારા માટે હું એક વસ્તુ નહીં લાવું. હા, તારા ઘરે હતી ને અત્યાર સુધી બધી જ વસ્તુ લીધી છે, પણ હવે કાંઈ જ નહીં. હા, એક સફરજન લાવીશ. અરે તમે લગ્ન પહેલા તમે બધાએ બહુ ઝઘડો કરી લીધો, પણ હવે છે ને તમે ભાઈ બહેન શાંતિથી વાત કરો ને એની વાત સાંભળ, પછી આપણે ફ્લાઇટ લેટ થાય છે, જલ્દી કર. હા, તું તે ખૂબ બધું. હા, ચાલો ને. અરે હાલો, હવે અમારા ફ્લાઇટ નું લેટ થાય છે, અમે નીકળી છે. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચલો, બાય. બાય બાય. વસ્તુ લાવવાનું ભૂલતા નહીં. આ મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો આચવીને જાજો. કાલે સેમની વાહે રહી જાય. બિલાડા બંધાને. હવે તો બેસો, હવે નાસ્તો લેતા આવ. ના ના, અમારે પણ મોડું થાય છે, હા. અમે પણ નીકળીએ. જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો મમ્મી. કેમ એટલા ટેન્શનમાં બેઠા છો? મને ખબર છે આ તમે છે ને આ પૈસાની જ ઉપાધિ કરતા હશો. તો આ પૈસાની ઉપાધિ ન કરું? તને ખબર છે આ જયના લગ્ન કર્યા ને એમાં કેટલા રૂપિયાનો ધુમાડો થયો છે? આ દેશમાં જમીન હતી ને એ મેં ગીરવે મૂકી દીધી છે, અને એમાંથી રૂપિયા ઉપાડીને આવ્યો છું. ઓલો છોકરો લોન લઈને આવ્યો છે, થોડા ઘણા રૂપિયા મેં 25-30 લાખ ભેગા કર્યા હતા, એ બધા પૂરા થઈ ગયા છે. મને તો એમ હતું કે ચાંદલાના રૂપિયા આવશે ને એમાંથી થોડું ઘણું ઘર ચાલશે, પણ જો ને આ બે ફરવા નીકળી ગયા એટલે એ રૂપિયા એમાં પૂરા. તો હવે શું કરીશું? મને પણ એમ હતું કે જઈશ ને આપણી વાત માનશે અને આ ફરવાનું ટાળશે. એ ફરવા વયા ગયા તો ને ખર્ચો કેટલો બધો થશે. એ તો બધું ઠીક છે, પણ હવે તો ઘરમાં ખાવાના ફાફા પડી જશે, એ ખબર છે? સાચી વાત. આ અત્યારની વહુને છે ને મોહ શોખ હરવું ફરવું બસ એ જ ગમે છે, બીજું કઈ થોડું દેખાય છે? એ તો બધું ઠીક છે, પણ મને ચિંતા વધારે એ વાતની છે કે જમીનને ગીરવે મૂકી છે, એની પાસેથી હું લાખો રૂપિયા ગીરવે મૂકીને લાવ્યો છું. એના હપ્તા ભરવાના, વ્યાજે લાવ્યો છું, એનું વ્યાજ ભરવાનું, અને બાકી આ છોકરો જે લોન લાવ્યો છે ને એના હપ્તા તો એના પગારમાંથી પૂરેપૂરા કપાઈ જાય, પગારમાંથી 5 પૈસા ઘરે નહીં આવે. આપણે છે ને આ રૂપિયા વાળા હોવાનો છે ને આ મોટો ખોટો દેખાડો કર્યો છે. હવે છે ને આ જે થાય ઈ ભોગવવું પડશે અને જોવું પડશે. આ બધું હું જાણતો જ હતો. આ દેખાડો કરી છે ને એ ટોપલો માથે પડવાનો જ છે, પણ શું કરવું? આ છોકરાની જીદ હતી, આવનારી વહુની જીદ હતી, અને આપણે એને ઇનકાર ન કરી શક્યા. એને જે કીધું એ કર્યા. હવે છોકરા કે એમ તો આપણે કરવું જ પડે, ન કરીએ તો આખી જિંદગી આપણને સંભળાવે કે મારા લગ્ન ધામધૂમથી ન કર્યા. હવે તો કઈ છૂટકો જ નથી. જે થાય એ. બીજું તો હવે શું કરવાનું? આ બધી વાતમાં મને એક જ વાતની ચિંતા છે. આપણા વેવાણને ખબર પડશે
કે આ દેખાદેખીમાં બધું કર્યું છે ત્યારે આપણે આબરૂ શું રહેશે? એ વાત છે, મને પણ એ ચિંતા થાય છે. વેવાઈને ખબર પડશે ને ત્યારે આપણે નીચું જોયા જેવું થશે. આ મકાન છે ને એ વેચવાનો વખત આવશે. રોડ પર રખડતા થશું ને ત્યારે કોઈની ઇજ્જત નહીં રહે. હવે શું કરશું? મમ્મી પપ્પા હાય ભાભી. આવી ગયા તમે લોકો? અરે પપ્પા હા જય શ્રી કૃષ્ણ મમ્મી. કેમ બટા, પ્રવાસ કેમ રહ્યો? બસ ખૂબ સરસ રહ્યો અને અમને કાંઈ પણ તકલીફ નથી પડી ને અમે ખૂબ આનંદ કર્યો. પણ તમે સે ફોન કર્યો તો તારા પપ્પા લેવા ન આવત? અરે ના ના, એમાં શું તકલીફ આપવાની? હવે ક્યાં ને અમે થાકી ગયા હશો હે ને? બહુ જ થાકી ગયા છીએ. મમ્મી, આ તમારા માટે સાડી છે. અને પપ્પા આ તમારા માટે ચશ્મા લાવ્યો છું. સરસ. મમ્મી અને પપ્પા બેયનું આવી ગયું, હું જ રહી ગઈ. આટલો બધો ખર્ચો કરવાની શું જરૂર હતી તારે? તારે માટે પણ લાવીએ છીએ, ચિંતા નહીં કર. શું શું ચેન? ભાભી તમારી ચોઈસ હશે ને? અને હજી તો તમારા ભાઈને ખબર નથી ને, એમ મેં ઘણી વસ્તુ લીધી છે. સાચે? તો પછી ચાલો ને આપણે રૂમમાં જઈએ, મને બતાવો. હા ચાલ. તમે થાકી ગયા છો, અંદર જાઓ. બેટા, આ તમે લોકો ફરીને તો આવી ગયા, કોઈ વાંધો નહીં, ફરી આવ્યા. પણ તને ખબર છે આ રીના હવે જીદ કરી હતી ને ફરવાની, એટલે હું ના નતો પાડી શક્યો. પણ આ લગ્નમાં જે ધુમાડો કર્યો છે ને તો તને આંકડો ખબર છે ક્યાં પાડ્યો છે? ગામડાની જમીન બધું ગીરવે મુકાઈ ગયું છે. તારી લોન, આ તારી લોનના હપ્તા, એ તારી લોનના હપ્તામાં તારો પગાર આખો ડૂલ થઈ જશે. અને રહી વાત મારા પગારની, મારો પગાર કેટલો બધો હેવી આવે છે, ખાવાના ફાફા પડવાના છે. એનો વિચાર કર્યો તો તે? મને પણ ખબર છે પપ્પા, આ જેમ તમારી મજબૂરી હતી ને એમ મારી પણ મજબૂરી હતી. આ હું રીનાને ના નહોતો કહી શકતો, કારણ કે આ પહેલાં જે આપણે પૈસાદાર હોવાનો જે માભો દેખાડ્યો ને આ લોકોને, એટલે હવે મારે પણ સુડી વચ્ચે સોપારી થઈ હતી. અને આમે છે ને એ બધું થઈ જશે, પણ હવે તમે રીનાને કાંઈ નહીં કહેતા, એને હું સમજાવી દઈશ મારી રીતના. તારી રીતે છે ને તું સમજાવી દેજે. તને તો ખબર છે ને આ કેટલી મોંઘવારી છે, આમાં હાંગા પીસરા ભેગા ન થાય, ઘર કેમ ચલાવવું? આ તારા પપ્પાને કેટલું ટેન્શન રહે છે ખબર છે તને? મને ખબર છે મમ્મી, પપ્પાને ટેન્શન છે, મને પણ એટલું ટેન્શન છે. પણ હવે આ પહેલા એક આપણે ભૂલ થતા થઈ ગઈ છે, માભો દેખાડાઈ ગયો છે પૈસાદારનો, તો હવે શું કરીએ? એ તો બધું ઠીક છે. હજુ આ તારી બેન છે ને એ ભણે છે, એની કોલેજના ખર્ચા, એની ફી, આ બધી જોગવાઈ કરવામાં હવે છેડા ભેગા નહીં થાય. અને રહી વાત રીનાની, રીના હોને તો ખબર નથી ને આ બધું કેમ કર્યું છે. હજી કાલ ઉઠીને બીજી માંગ કરશે તો શું કરશું? મને પણ એ ટેન્શન છે. આમ પણ એ સિદ્ધિ એટલી છે ને કે એને જે વસ્તુ જોઈએ ને એ જોઈએ, અને મારે એમને હું કેવું હોય ને કે તારે આ વસ્તુ જોતી હોય તો લઈ લે, છતાં પણ કેવું પડે. મારું મન જાણતું હોય હું એને કઈ રીતના કહું છું, પણ તો બી પણ એટલે જ કહું છું તારે ધીરે ધીરે છે ને એને સમજાવવાની. હજી આ રીનાના લગ્ન કરવાના બાકી છે, ત્યાંથી બધાય ખર્ચા કાઢશું. આ બધામાં વાંક છે ને તારા કરતાં મારો વધારે છે. ત્યારે ત્યાં જે લિસ્ટ આપ્યું ને એમાં કંટ્રોલ નહોતો કરાવી શક્યો, અને તું એ નહોતો કરી શક્યો, કારણ કે ત્યાં સામે રીનાએ તને બહુ મોટા સપના દેખાડ્યા, મારે આ કરવું, મારે તે કરવું. પણ પપ્પા હવે ત્યારે પરિસ્થિતિ જેવી સર્જાઈ ગઈ હતી તો હું શું કરું? હવે હવે જે થતા થઈ ગયું, પણ હવે નેક્સ્ટ ટાઈમ આપણે ધ્યાન રાખશું. અને અત્યારે આમનું સોલ્યુશન શું કરવું ને શું સોલ્યુશન લાવવું ને એ જરા આપણે વિચારીએ, એ બધું થઈ જશે. બસ તમે રીનાને કાંઈ નહીં કહેતા. કાંઈ વાંધો નહીં બેટા, આ જે થવાનું હતું ને એ તો થઈ ગયું. હવે આનો રસ્તો તો કંઈક કાઢશું. હવે તું આવ્યો છે ને ફરીને, તું જે આરામ કર. ભલે.
આવી છે. એક જ મિનિટ. હા બોલ. પતી ગયું? ટેન્શન છે કઈ? હા, મારા બોસે મને પ્રોજેક્ટ બનાવવા આપ્યો છે ને એ થોડો અઘરો છે એટલે તરત નથી પતેવો, પણ તું તારી વાત કર ને. હા, પહેલા મારી વાત સાંભળી લો. હા, 2 દિવસ પછી છે ને મારા ભાઈનો બર્થડે આવે છે, તો કઈ આપણે પેલું સોનાનું પેન્ડલ લઈ આવે તો? જો રીના, હમણાં આપણે મહિના દિવસ પહેલા ફરીને આવ્યા ત્યારે તારા ભાઈ માટે શું લાવ્યા હતા? ગરમ કપડાં લાવ્યા હતા ને, હા તો બરાબર? તો હવે અત્યારે એટલો મોંઘો ખર્ચો કરવાની જરૂર નથી. અત્યારે હું શું કહું, એમને માટે આપણે 1000-1500 રૂપિયાની કંઈક વસ્તુ લઈ લે. આટલું મોંઘું ગિફ્ટ લેવાની ક્યાં જરૂર છે અત્યારે? અરે એ તો આપણે 1 મહિના પહેલા ગયા હતા ત્યારે સ્વેટર લાવ્યા હતા અને 30 દિવસ વહી ગયા છે ને. આ 1000-1500 ની ગિફ્ટ આપણે લઈને જઈએ, કેવા લાગે? સારા લાગે? વિચારો તો. ના સારા લાગે ને. એટલે આપણે છે ને જ્વેલર્સ ની દુકાને જઈશું. મારા એક ઓળખીતા છે જ્વેલર્સ, અને વધારે મજૂરી પણ નહીં લગાવે, એટલે એક અવડું અમથું સોનાનું પેન્ડલ લઈ લેશું અને ગિફ્ટ કરી દેશું. એટલે શું આમ જો આમ તમારો મોભોય જળવાઈ રહે કે નહીં જીજાજી મારા માટે સોનાનું પેન્ડલ લાવ્યા. રીના, મારે મોભો નથી જાળવવો. આ પરિસ્થિતિ અત્યારે આપણી અલગ છે, એટલે જે પ્રમાણે પરિસ્થિતિ હોય ને એ પ્રમાણે રહેવાય. તો બસ અત્યારે છે ને એમના માટે 1000-1500 રૂપિયાની કંઈક ગિફ્ટ લઈ લે અને એમને આપી દેજે. આ તમે એક વાત કહો તો, આ લગ્ન પહેલા તો તમે આવા નહોતા, હવે કેમ દિવસે દિવસે લોભી થતા જાવ છો? મને છે ને આવી રીતે આમ કંજુસાઈ કરી કરીને જીવતા નથી આવડતું. તમને ખબર જ છે લગ્ન પહેલા હું કઈ રીતે રહેતી હતી. મને આમ બધી વસ્તુ જે જોઈએ એ જોઈએ, અને ક્યાં નકામી વસ્તુ માંગુ છું. આ 15 દિવસ પહેલા કીધું કે મારા ભાઈને સોનાનું પેન્ડલ અપાવો, આ એનો બર્થડે આવે છે એટલે કહું છું. પણ બર્થડે આવે છે તો તારો ભાઈ એટલી જીદ નથી કરતો, તો તું શા માટે જીદ કરે છે? અને લગ્ન પહેલા તું જે વાત કરે છે ને, લગ્ન પહેલાની પરિસ્થિતિ આપણી અલગ હતી અને અત્યારે આપણી પરિસ્થિતિ અલગ છે. શું અલગ છે? કઈ ફરક નથી. જેમ લગ્ન પહેલા આપણે રહેતા હતા એમ લગ્ન પછી રહીએ છીએ, તો અમે પરિસ્થિતિ શું અલગ છે? કઈ અલગ નથી. એ તો ઠાકુર કરો છો મારી સાથે. રીના, એ મારું મન જાણતું હોય છે કે અત્યારે પરિસ્થિતિ અલગ છે ને ત્યારે અલગ હતી. તને તો બસ બધું એક જેવું જ લાગે છે, પણ મારું મન જાણે છે કે અત્યારે હું કઈ રીતના દિવસો કાઢું છું બધા. જો હું તમને કહી દઉં છું, જે રીતે લગ્ન પહેલા રહેતા હતા ને એ રીતે જ રહેવાનું છે. મને આમ ગુસ્સા કરી કરીને રહેતા નથી આવડતું. મારે જે વસ્તુ જોઈશે ને એ જોઈશે બસ. રીના, ખોટી મગજમારી નહીં કર. એકવાર કીધું ને, પરિસ્થિતિ પ્રમાણે રહેતા શીખી જા. બસ, મારે બીજું કાંઈ નથી સાંભળવું. હું જે પરિસ્થિતિમાં રહી છું ને એ જ પરિસ્થિતિમાં રહીશ. મારે તમારી પરિસ્થિતિ સાથે રહેવાનો કાંઈ મતલબ નથી, બરાબર છે? મને આ પેન્ડલ જોઈએ ને એટલે જોઈએ, નહીંતર તમે યાદ રાખજો હું મારા પિયર જતી રહીશ. રીના, શું બોલે છે તું આ? ઘણા દિવસ થઈ ગયા રીના સાથે વાત નથી થઈ. ફોન કરીને એના હાલચાલ પૂછી લઉં. મમ્મી, હેલો. કેમ છે બેટા? સારું છે મમ્મી. તમારી તબિયત કેવી છે? બસ મજામાં મજામાં. અને ઓલો બિલાડો શું કરે છે? એ ગયો છે એના કઈ કામ માટે બહાર. હું તો મને ફોન જ નથી કરતો, ભૂલી જ ગયો છે. હા હા, કઈ નહીં, બોલો. કઈ કામ હતું એટલે ફોન કર્યો? અરે ના દીકરા, બસ તારા હાલચાલ પૂછવા માટે ફોન કર્યો. તું કેમ છે? ઘરમાં બધું કેમ છે? જમાઈ તને ખુશ તો રાખે છે ને? અને કોઈ કઈ બોલતું તો નથી ને તને? શું વાત કરું મમ્મી, આ જેવું આપણે વિચાર્યું હતું ને એના કરતા સાવ વિચિત્ર નીકળ્યું છે આ ઘર. હા, કઈક વસ્તુ લેવા જાવ ને એટલે ખોટા ખર્ચા નહીં કરવાના, ખોટા ખર્ચા નહીં કરવાના. હા, એ નામે કંજૂસી જ કરે છે. જો મને આ બધી વસ્તુની પહેલા ખબર હોત ને તો અહીંયા લગ્ન જ ના કરત. અને હવે તો મારે જય પાસે છે ને પગારનો હિસાબ માંગવો પડશે. જ્યારે આ હિસાબ માંગીશ ને ત્યારે ખબર પડશે કે વાત શું છે. જેટલા પૈસાવાળા દેખાય છે ને મને લાગતું નથી કે આ લોકો એટલા પૈસાવાળા હોય. તમારું શું કહેવું છે મમ્મી? મને તો શક હતો જ. મને રીટાએ કીધું જ હતું કે આ લોકો જેવા દેખાય છે એવા નથી. આ રીટા કોણ છે મમ્મી? મારી ફ્રેન્ડ. અચ્છા, પેલા મુંબઈ વાળા. હા, મને રીટાએ કીધું જ હતું કે આ લોકો જેવા દેખાય છે એવા નથી. આ વિષયમાં મેં તારા ભાઈ સાથે પણ ચર્ચા કરી હતી, પણ અજયે પણ મને એમ કીધું કે જીજા બહુ સારી રીતે મારી બેનને રાખે છે, બેવને એકબીજાની સાથે ખૂબ પસંદ છે. એટલે પછી મેં મારું મન જતું કર્યું. મને એમ કે કદાચ હશે રીટા જુઠ્ઠું બોલતી હશે, પણ આજે તારી વાત સાંભળીને મને એમ લાગે છે કે રીટા ખરેખર સાચું બોલતી હતી. આ લોકો જે બતાવે છે એટલું બધું એમની પાસે નથી. પણ જો દીકરા,
હું તને એક વાત કહું છું, જો આ લોકો તને ખર્ચો કરવા માટે રૂપિયા ના આપે, બધી જ બાબતમાં કંજૂસી કરે, તો તું તારે ઘરે આવતી રહેજે. તારી માં હજુ બેઠી છે. હા મમ્મી, આ રીટા આંટી જે કહેતા હતા ને એ બરાબર જ કહેતા હતા, અને ભાઈ પણ જે બોલ્યો એ બરાબર જ. કારણ કે લગ્ન પહેલા તો જઈ મને બધી વસ્તુઓ અપાવતા હતા, જ્યાં કહેતી હતી ત્યાં ફરવા લઈ જતા હતા. આ લગ્ન પછી જ ખબર નહીં કેમ ચેન્જ થઈ ગયા છે. પણ આ લોકો જો મને હેરાન કરવાનું કે બહાર ફરવા નહીં લઈ જાય કે કંઈ પણ હોય ને, તો હું તમારા ઘરે આવતી રહીશ. બે જીજક દીકરા, તારી માનું જ ઘર છે, તારું જ ઘર છે, જરાક પણ ચિંતા ના કરતી. સારું મમ્મી, હવે હું રાખું છું. હા બેટા, હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી, અમારે પિક્ચર જોવા જવાનું છે. હું તો કહું છું તમે લોકો પણ સાથે આવો ને, મજા આવશે. નવી પિક્ચર રિલીઝ થઈ છે. ના, અમારે ક્યાંય નથી આવવું. મમ્મી, આ તમને શું રસોઈ બનાવવાની ટેન્શન છે? રસોઈ પણ નથી બનાવવાની. હા, રસ્તામાં રેસ્ટોરન્ટમાં જમતા આવશું, ફૂલ એન્જોય કરીને આવશું. ના, બાર હોટલમાં નથી જમવાનું. અહીંયા છે ને રસોઈ કરી અને બધાય સાથે જ જમવાનું છે. હા, મમ્મીની વાત સાચી છે. શું મમ્મીની વાત સાચી છે? આ લગ્ન પહેલા તો તમે હું કહું એ બધી વસ્તુ કરતા હતા, હું કહું ત્યાં લઈ જતા હતા, હું કહું એ રેસ્ટોરન્ટમાં ખવડાવતા હતા, બધો ખર્ચો કરતા હતા મારી પાછળ, જે વસ્તુ જોતી હતી અપાવતા હતા. અને લગ્ન પછી તમને શું થયું છે? હા, બધી વાતમાં ચેન્જ થઈ ગયા છે. હા, તો મને એવું લાગે છે કે હાથીના ચાવવાના અલગ હોય અને દેખાડવાના અલગ હોય. આ એના જેવું થયું છે. કેમ આવું કરો છો? તમારો પગાર પણ સારો છે, કેવડો પગાર છે, અને આ બચત કરીને તમારે ક્યાં જવું છે? એન્જોય કરવો ને, હરો ફરવો ને, ઉંમર છે આપણી. પછી ગૌડા થઈ જશું ત્યારે કરશો આ બધું? રીના, લગ્ન પહેલા છે ને હું હપ્તા નહોતો ભરતો, અને લગ્ન પછી છે ને આ સારો દેખાડો કરવામાં મેં લોન લીધી છે, અને આ લોનના હપ્તા છે ને અડધો પગાર મારી સેલરીમાંથી લોન ભરવામાં વયો જાય છે, અને પપ્પાની સેલરી પણ છે ને હેતલની ફી ભરવામાં આવી જાય છે. એટલે તારે છે ને આટલામાં જ મેનેજ કરવું પડશે. ભાભી જો, ભાઈ એમ નથી કહેતા કે તમને નહીં લઈ જાય, પણ અત્યારે થોડીક સમજો ને કન્ડિશન એ ટાઈપની છે, પછી જાજો ને, હે ને મમ્મી? હા, કોઈને કાંઈ સમજવાની જરૂર નથી. અને રીના બહુ, તમને ખબર ન હોય ને તો આજે સાંભળી લો. આજે જલસા કરો છો ને, લગ્નમાં લાખો ને કરોડો રૂપિયા ઉડાડ્યા, એ એમને એમ નથી આવ્યા. ગામડાની જમીન ગીરવે મુકાઈ ગઈ છે. અને રહી વાત બીજા ખર્ચાની, તો તમને ખબર છે હજી આ મારી દીકરીના લગ્ન બાકી છે. ક્યાંથી કાઢશો રૂપિયા? એટલે છે ને આ બધા ફરવાના, હરવાના, પિક્ચર જોવાના, ખાવા પીવાના આ બધા શોખ મૂકી દેવા પડશે. નહીં ચાલે હવે એ બધું. પપ્પા, એ જે હોય એ તમારો પર્સનલ મેટર છે, કે આ બધી લગ્ન પહેલાની વાત છે. મેં તો નહોતું કીધું ને કે તમે લોન લઈને લગ્ન કરો. બાકી તમારા છોકરાને બધી કન્ડિશન કરેલી જ હતી કે મને આ રીતના લગ્ન કરવાની શોખ છે, અને મારી બધી ઈચ્છા પૂરી થશે ને તો જ લગ્ન કરીશ. બાકી તમારા ઘર કરતા મોટા મોટા ઘરના માંગા આવતા હતા મારી પાસે, તો ત્યાં લગ્ન ના કરી લઉં. પણ નહીં, તમારા છોકરાએ મને મારા બધા શોખ પૂરા કરવાની આઝાદી આપી હતી, એટલે હા પાડી હતી. સાંભળ, દે જવાબ હવે. રીના, તારા બધા શોખ મેં પૂરા કર્યા છે, પણ હવે છે ને એના માટે મેં લોન લીધી છે, અને લોન આપણે ભરવાની છે. તો મેનેજ કર. એકવાર કીધું ને તને, અને આમ પપ્પા સામે બકબક કરવાની જરૂર નથી, એ તારાથી વડીલ છે. આ તો તમે બધા શોખ પૂરા કર્યા છે ને, તો એના માટે લોન લેવી કે ના લેવી ને એ મેં નહોતું કીધું કે તમે મારા માટે લોન લેજો અને પછી પાછળથી મને આટલું બધું સંભળાવજો. બસ રીના, આ બધાય બોલતા નથી ત્યાં સુધી આ તને કહે છે તો સમજ નથી પડતી કે ભાઈ હવે થોડા ખર્ચા કરાય, બહુ ખર્ચા ન કરાય. આપણા લગ્નમાં આટલો બધો ખર્ચો કર્યો છે. બસ કરો મમ્મી, હવે બહુ થયું તમારું. આજે આ દિવસની સગાઈ ફાઇનલ થઈ છે ને, ખરીદી કરવા ગયા ને ત્યારથી તમારું જપ જપ સાંભળતી આવું છું. ઓછા ખર્ચા કરો, ઓછા ખર્ચા કરો, પૈસા ના બગાડો. આ શું જિંદગી આમનેમ કાઢવાની છે? ખર્ચા નહીં કરવાના ને પૈસા નહીં બગાડવાના. આ વસ્તુ જોઈએ એમાં થોડું ચાલે. આ તો પણ બહુ પૈસા વાળાઓ તો ત્યાં કરવા હતા ને લગન, હું કામ અહીંયા કર્યા? મને નહોતી ખબર કે તમારું ઘર આવું હશે, નહીંતર અહીંયા લગન તો શું હા પણ ના પડે લગ્ન માટે. હા, વાક અમારા ભાઈનો જ છે, પહેલેથી મોઢે ચડાવીને રાખી છે. આટલે પહેલેથી મોઢે ના ચડાવી હોત ને તો આને આટલો લાંબો ચીપડો ના આવે. બસ કર હવે, નાનપણે નાની છે ને ચીપડી ચલાવે છે. આ મોટા સામે શું બોલવું અને શું ના બોલવું એનું ભાન છે? આ કોણ છે? આ મોટા નથી હે? બસ કરી દો. રીના બહુ, અમારી મતી મારી ગઈ હતી કે આ છોકરાએ કીધું ને એ રીતે અમે લગ્ન કર્યા, કરોડો રૂપિયાનો ધુમાડો કર્યો, હવે દેવામાં ડૂબી ગયા થઈ. એની તમને ભાન છે? ના,
પાન મને છે જ નહીં સસુરજી. મતી તમારી નહીં, મતી તો મારી ગઈ છે કે મેં આ ઘરમાં લગ્ન કર્યા અને જીયામતી મારી ગઈ છે કે આ ઘરમાં હું રહું છું. રીના, હદ કરી નાખી છે આ છોકરીએ તો હવે. લે ભાઈ, કર લફેડા, લાવ આને છોકરીને. આ શું પરિણામ આવ્યું જોયું ને? મારી વાત છે ને પપ્પા બિલકુલ સાચી હતી. આ મારી જ ભૂલ છે કે કાંઈ પણ વિચાર્યા વગર, લાંબુ વિચાર્યા વગર મેં આમની સાથે મેરેજ કર્યા, આમના સપના પૂરા કર્યા, એમની ઈચ્છાઓ પૂરી કરી. હવે ભોગવો, એની સિવાય કોઈ રસ્તો નથી. મમ્મી, વાત જાણે એમ છે કે આજે ભાઈનો બર્થડે છે તો 2 દિવસ પહેલા મેં જઈને એવું કીધું કે ભાઈ માટે કંઈક મતલબ સોનાના પેન્ડલની મેં વાત કરી હતી કે સોનાનું પેન્ડલ ભાઈને ગિફ્ટ આપીએ તો મારા પર આમ ઉગ્ર થવા માંડ્યા. મેં કોઈનો ક્રોધ નથી જોયો, એટલો ક્રોધ મારા ઉપર કરવા માંડ્યા. પણ અને બીજા દિવસે મારા સાસુ સસરા, મારી નણંદ બધા જ અમે બેઠા હતા અને બધા જ મારા ઉપર ચિલ્લાવા માંડ્યા કે તમે ખોટા ખર્ચા કરો છો, આમ તેમ. જો પહેલેથી ખબર હોત ને તો હું ત્યાં લગ્ન જ ના કરત. અને મેઇન વાત તો એ કે એ લોકોએ આ લગ્ન પણ લોન લઈને કર્યા છે. આ જમીન ઉપર, મકાન ઉપર, પર્સનલ લોન, આ બધી બહુ મોટું ગરજ થઈ ગયું છે મમ્મી એ લોકો ઉપર. ખબર હોત કે પેલા દેખાડા કરે છે આ તો લગ્ન જ ના કરત. અને હા, સગાઈ પહેલા જે મને ગિફ્ટો આપતા, હા કપડાં લઈ દેતા, એ બધું હતું એ બધું દેખાડો જ હતો. મતલબ જેવું દેખાય છે એવું કઈ છે જ નહીં એની પાસે. મમ્મી, હું શું કહું છું, એ લોકો સૌ સડક છાપ છે. મારા એ ઘરે નથી જવું. આ ઘરે હું આમ તમારી પરીની જેમ રહી છું. બાકી હવે એ ઘરે જઈને મારી જિંદગી નથી બગાડવી. તમે સમજો ને. અને આ ભાઈ આવે ને એટલે હું એને વાત કરી લઈશ. બાકી એ ઘરે જવાની વાત હવે તમે નહીં કરતા. મારે નથી જવું એ ઘરે. કયા ઘરે નથી જવું? શું વાત ચાલે છે? મારા સાસરે નથી જવું મારે ભાઈ. કેમ બેન આવી રીતે અચાનક શું થયું? શું હાથ જાણે એમ છે કે એ લોકો પહેલેથી જ દેખાવ કરે છે અને એ લોકોએ જમીન ઉપર, મકાન ઉપર, પર્સનલ લોન, બધી જગ્યાએ લોન લીધેલી છે. બહુ મોટું કરજ થઈ ગયું છે એ લોકો ઉપર. શું વાત કરજે? સાચું કહું છું. આ બધા ઉપર લોન લઈ રાખી છે? બધા જ ઉપર, ઘરના બધા સભ્યો ઉપર પર્સનલ લોન છે. જે દેશમાં જમીન છે એના ઉપર લોન લીધી છે, જે મકાન છે એના ઉપર લોન લીધી છે. તો પછી આ ધામધૂમથી જે લગ્ન કર્યા એ બધું લોન પર પૈસા લઈને કરેલું છે મારા ભાઈ. તું સમજ ને. અરે હવે એ ઘરે નથી જવું. એ ઘરે જઈને હું શું કરીશ? કામવાળી? નહીં, મારાથી એ બધું નહીં થાય. ભાઈ સમજો ને, મમ્મી સમજો ને, મારે ઘરે નથી જવું. નહીં બેન, જો મારી વાત સાંભળ. તું કે છો એ બધી વાત સાચી. એ લોકોએ આપણી સાથે ફ્રોડ તો કર્યું જ કહેવાય, ખોટું બોલ્યા છે આપણી સાથે. પણ હું તને મારી બેન તરીકે એક વાત કહું. જો આ વાત તો ધ્યાનથી સાંભળજે, કેમ કે આવી રીતે અચાનક નિર્ણય લેવામાં છે ને ક્યારેક ખોટું પગલું ભરાતું હોય છે. એટલે હું એમ કહેવા માંગુ છું કે જો આજે મારો બર્થડે છે, જય જીજાજી આવવાના છે, એ આવે, બર્થડે ઉજવાય ત્યાં સુધી તારે કોઈ રિએક્ટ કરવાનું નથી. અને બીજું કે ત્યાં ઘરે જવાની વાત ના નહીં પાડે. એની સાથે તું ઘરે પણ જજે, ત્યાં રહેજે, જેમ રહેતી હતી એમ જ રહેજે. એને કઈ વાતની ખબર ના પડવી જોઈએ. હું મારી રીતે બધું જાણી લઉં છું, ચેક કરી લઉં છું અને પછી નિરાતે બેસીને કંઈક વિચારશું. મારી વાત સાંભળ, આવી રીતે અચાનક કોઈ પણ પગલું ના લેવાય. એટલે તું મને આ ઘરમાં રહેવા દેવા નથી માંગતો? હું તને એવું નથી કહેતો બેન કે તું આ ઘરમાં ના રહે. તું આ ઘરમાં અત્યાર સુધી અમને નડતી હતી. અને જો હું તારી સાથે જે પણ જવા માટેની વાત કરતો હતો એ ખાલી મસ્તી હતી. પણ વાત અહીંયા તારા જીવનની છે, તારી લાઈફની છે. આવી રીતે તું અચાનક આવી જઈશ અને વાત પછી છૂટાછેડા સુધી પહોંચી જાય અને બે પરિવારના સંબંધો પૂરા થઈ જાય. એના કરતાં આપણે કંઈક વચ્ચેનો રસ્તો કાઢીએ ને, કંઈક વિચારશું ને. વિચાર્યા વગર ડાયરેક્ટ પગલું નથી લેવું. દીકરા, ભાઈની વાત બરાબર પણ છે. તું અત્યારે કશી પણ ચિંતા ના કર, અમે બેઠા છીએ. ભાઈ પણ છે, મમ્મી પણ છે. ભરોસો રાખ, ઓકે? વગર વિચારીએ જો જમાઈ એમ કે ચલ અત્યારે ઘરે જઈએ, મોડું સુધારીને જતી રહેજે બેટા. જરાક પણ દિલમાં દુખી નહીં રાખતી, સમજી? અને દીકરા,
જીવનમાં સુખ દુઃખ તો આવ્યા કરે. તું જે બધું જોઈને ગઈ છે એ જ બધી વસ્તુ તને પાછી પણ મળી શકે છે. સમય ખરાબ હોય તો સમયની સાથે આપણે સાચવવું પડે. અગર સાસુ સસરા થોડી કરકસર કરવાની કહે છે તો થોડો વખત કરી લે. બાકી હું અને ભાઈ તો છીએ જ આગળ સંભાળવા માટે. હા મારી વાલી બેન, જો એક વાત સમજ, મમ્મી કે હું ક્યારેય તને દુખી કરવા નથી માંગતા. એટલે તું જે કહે છે એની સાથે અમે તારા સપોર્ટમાં છીએ, પણ એક વાત સમજ કે આવી રીતે ગમે તે નિર્ણય લઈને તું દુખી થા, હા, એ અમે ઈચ્છતા નથી. એટલે આવી રીતે અચાનક કોઈ નિર્ણય લેવાની જરૂર નથી. અને જો હું પેલા જીજાજીને મળીશ, એની સાથે વાત કરીશ, બધું જ જાણીશ, પછી હું તારી સાથે પણ વાત કરીશ. બેયની વાતમાં જે વસ્તુ દેખાશે ને એના વિશે વિચારીને પછી ફાઇનલ નિર્ણય લેવામાં આવશે. એટલે જો અત્યારે જીજાજી આવશે ને એટલે સરસ મજાની મસ્ત હસી ખુશીથી આપણે બર્થડે ઉજવીશું, અને પછી હસી ખુશીથી તું આ ઘરથી સાસરે જઈશ. ઓકે? મારી બેન મારી વાત નહીં માને? હા. હસો અચો અચો બાંધાને શિવલા. વાગી ગયું મમ્મી, આને કે સમજાવી દેજો આને હો. મારી હારે મગજમારી નહીં કરવાની. હા. મને માર્યું છે. બર્થડે ની ગિફ્ટ લાવી છું. હા છે, જોતી છે. બર્થડે માં આપજે ને. આજે બર્થડે છે અબુ. અરે પણ ઉજવું ત્યારે આપજે, અત્યારે દુખી છે. બહાર કાઢી લે તું. સોરી, કંઈ પણ કીધા વગર તમને ફોન કરીને અર્જન્ટ અહીંયા બોલાવ્યા, પણ કંઈ ન કહેવાની એ મારી મજબૂરી હતી. અને કંઈ નથી કીધું અને તમે આવી ગયા છો, એમાં તમારો જ ફાયદો છે. કાંઈ વાંધો નહીં. જુઓ જીજાજી, વાત એવી છે કે અત્યારે મારી બેન મારા ઘરે આવી ગઈ છે. હા હા હા. અને કોણ કોણ ભાઈ એવો ઈચ્છતું હોય કે એની બેન એના સાસરેથી એના ઘરે રહી? એટલે તમે જે આ લગ્ન કરીને ખોટા દેખાડા કર્યા છે ને એ સાવ ખોટું છે. આ માથે લોન કરીને તમે આજે બધા ખર્ચા કરીને માથે કર્યા છે ને પૈસા, એ સાવ એટલે સાવ કરતા સાવ ખોટું કર્યું છે. અરે દેવેન, સોરી ભાઈ. એના માટે હું ખૂબ સંકોચની લાગણી અનુભવું છું, અને આજે લોનવાળી વાત મેં છુપાવી ને એના માટે ફરીવાર તને સોરી કહું છું. જો કઈ વાંધો નહીં, હવે તમે સ્વીકારી લીધું એટલે મને કોઈ વાંધો નથી. પણ હા, તમને ખબર છે આવું કરવાના લીધે આ તમારા લગ્ન જીવનમાં તકલીફ પડી ગઈ. આ લગ્ન જીવન તૂટવા આવી ગયું છે. હવે શું કરશો તમે? અરે મને ખબર છે, એટલા માટે તો હું થોડો ટેન્શનમાં આવી ગયો છું. હવે તું જ કે હું શું કરું? મારી પાસે એક આઈડિયા છે. હા તો કે ને. પણ ફરી હવે ક્યારેય આવું દેખાડો કરવા માટે આવું કંઈ ન કરતા. તો નહીં કરું. આને માટે મેં પહેલા જ માફી માંગી લીધી છે. જો આ તમારી જે લોન છે ને એ ભરવા માટે હું તમને પૈસા આપીશ. હા, જો મેં મારા મિત્ર સાથે એક નવો પ્રોજેક્ટ શરૂ કર્યો છે, અને એમાં મને કમસે કમ 5-6 કરોડ રૂપિયા મળે એમ છે. શું વાત કરે છે? હા. તો સારું કહેવાય. પણ સાંભળો, હું એમાંથી તમને તમારી આ લોન ભરવાના પૈસા આપી દઈશ. તમે બધી લોન ચૂકવી દેશો. આ જમીનનું જે પણ છે એ બધું ક્લિયર કટ કરી દેજો. પણ એક વાત ખાસ, કે આ પૈસા હું તમને જે આપું છું એ વાત ના તો મારા મમ્મીને ખબર પડવી જોઈએ, ના તો મારી બેનને ખબર પડવી જોઈએ. અને આ વાત આજીવન છે. આ ફક્ત ને ફક્ત તમારી અને મારી વચ્ચેનું એક રાજ છે, એ રાજ જ રહેવા દેજો. તો અને બીજું કે આ પૈસા તમારાથી જ્યારે થાય, જેમ થાય એમ આપતું જવાનું. બીજું મારે તમને એ પૂછવું હતું કે હું તમને આ બધા પૈસા આપું છું, તમે લોન ક્લિયર કરી દેશો, આ જમીન આ તે બધું ક્લિયર કટ કરી દેશો. કદાચ ઘરે કોઈ પૂછશે કે આ બધું કઈ રીતે થયું, તો તમે શું કહેશો? જો દેવન, આ તું મને જે પૈસા આપે છે ને એના માટે તારો ખૂબ ખૂબ આભાર, પણ મને સંકોચ થાય છે કે આ પૈસા મારી તારા પાસેથી કેમ લેવા, પણ હવે મારે લેવા જ પડશે. અને હું ઘરે એવું કહી દઈશ કે હું જે કંપનીમાં કામ કરું છું ને ત્યાં મારું પ્રમોશન થયું છે, અને મને કંપનીએ એક પ્રોજેક્ટ આપ્યો હતો. એ પ્રોજેક્ટ મેં સફળતાપૂર્વક પૂરો કર્યો ને એમાંથી મને કમિશન મળ્યું છે, અને મારી સેલરીમાં પણ વધારો કર્યો છે.
એટલા માટે બસ એડજસ્ટ કરીને મેં આ લોન ભરી દીધી છે એવો હું જવાબ આપી દઈશ. અને ફરીવાર ખૂબ ખૂબ આભાર મારું લગ્ન જીવન બચાવવા માટે. હવે ફરીવાર ક્યારેય આવી લોન લેતા નહીં, કેમ કે લોન એટલી જ લેવી જોઈએ જેટલી આપણી ભરવાની ત્રેવડ હોવી જોઈએ. સમજ્યા? હા. આ ગમે તે મોભા બતાવવા માટે, આ બીજાને દેખાડા કરવા માટે ગમે ત્યાંથી ગમે એમ લોન લઈ લ્યો અને પછી ભરવા ટાણે આજે રખડવું પડે ને, એ ક્યારેય ના કરવું જોઈએ. તારી વાત સાચી છે દેવેન. અત્યારે આ દેખાદેખીમાં લોકો છે ને લગ્ન પ્રસંગ કરવા માટે, દેખાડો કરવા માટે અબજો રૂપિયાની, કરોડો રૂપિયાની લોન લે છે. કારણ કે એમને એમના સંબંધીઓ સામે સારું દેખાવું છે, સારું મોભો પાડવો છે. પણ પછી પેલું કહેવાય ને કે ભાઈ સિંધરીનો ઓળ છે ને છેડે જ આવે. એટલે બધાને આમ તો છે ને આપણે વિનંતી કરવી જોઈએ કે તમારામાં જેટલી તેવડ હોય ને એટલી જ લોન લેજો, અને જેટલી તમારી સોડ લાંબી હોય ને એટલા જ પગ તમે લાંબા કરજો. કારણ કે પછી ભવિષ્યમાં છે ને આ બધું બહુ તકલીફદાયક છે. હું આ વાત સમજી ગયો છું, અને જો આ વાત બધા સમજી જાય ને તો બહુ સારું કહેવાય. તમારી જેમ નહીં. જીજાજી, જો મેં જ્યાં સુધી બનતી હતી ત્યાં સુધીની કોશિશ કરી કે તમારું લગ્ન જીવન જળવાઈ રહે. હવે આગળની જવાબદારી તમારી. મારી બેનને ક્યારેય પણ દુખી કર્યો છે ને તો તમને છોડીશ નહીં. તું ચિંતા નહીં કર, હવે નેક્સ્ટ ટાઈમ આવું કંઈ નહીં થાય. હા, હવે બીજી વાત કે મેં મારા ઘરે પણ મારી બેનને અને મારા મમ્મીને સમજાવી દીધા છે. એટલે હવે ફક્ત તમારું એક જ કામ છે, કાલે સવારે મારા ઘરે આવો અને મારી બેનને હસી ખુશીથી વાજતે ગાજતે મારા ઘરેથી પાછી તમારા ઘરે લઈ જાઓ. પણ ખર્ચો નથી કરવાનો હો. એકલા આવજો ને એકલા લઈને જજો. અરે ના બાબા, હવે ખર્ચો નહીં કરું, અને હું કાલે આવું છું અને એમને તેડી જાઉં છું. ઓલ ધ બેસ્ટ. ખૂબ ખૂબ આભાર યાર તારો.